સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 યુનિટ નંબર 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર એટલે કે વધારે ભણો વધારે તેજસ્વી બનો એનું આપણે આજે એક્ટિવિટી નંબર 4 સોંગ ઓફ સોંગ્સ એ આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે. તો ખૂબ જ ધ્યાનથી ભણજો, કારણ કે આના આધારે પ્રશ્નોના જવાબ તમને કે ખરા ખોટા પૂછવામાં આવે તો તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. તો હવે આપણે ધ્યાનથી અભ્યાસ કરીશું. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર. હવે જો અહીંયા ગ્રેટ રૂલર એટલે મહાન રાજા. હવે કિંગ એટલે પણ રાજા, અને આ રૂલર શબ્દ છે એટલે સત્તાધીશ, જે રાજ્ય રાજ કરતા હોય એને રૂલર કહેવાય. તો ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર એટલે ભારતના મહાન એવા રાજા અકબર હેડ 9 જેમ્સ, તેમના 9 રત્ન હતા. ઇન હિઝ કોર્ટ એટલે કે એમની દરબારમાં, કોર્ટ એટલે એમનો જે રાજ દરબાર હતો તેમાં 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. અને આ જે 9 જેમ્સ હતા એટલે 9 રત્નો એ તેમના ક્ષેત્રમાં, ઇન ધેર ઓન ફિલ્ડ, ઓન એટલે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ તેજસ્વી હતા, મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને એમાંનો એક, વન એટલે એક, ઓફ ધેમ એટલે એમાંનો એક, વોઝ તાનસેન, એમાંના એક કોણ હતા? તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન. હવે જો એ 9 રત્નમાં એક તો આપણને ખબર છે બિરબલ હતા, બીજા એ આ તાનસેન, એ સંગીતના સમ્રાટ હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હવે શું કહે છે? હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ, યાની કે આ જે તાનસેન છે જુદા જુદા પ્રકારના, ડિફરન્ટ ટાઈપ્સના મ્યુઝિકલ એટલે સંગીતના જુદા જુદા પ્રકારના રાગ ગાતા હતા રાજા માટે. હી પ્લેડ રાગ્સ લાઇક, એ જુદા જુદા રાગ ગાતા હતા, જેવા કે માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. આ જો ઇટીસીનો અર્થ એટસેટ્રા એટલે વગેરે વગેરે. તો અહીં શું કહે છે કે તે જુદા જુદા પ્રકારના રાગ ગાતા હતા, માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. આ તાનસેન એટલા હોશિયાર હતા કે તેમને મલ્હાર રાગ જે ઓરિજિનલ હતો તેમાં થોડાક ચેન્જીસ કર્યા, ઇનોવેશન્સ એટલે એમાં થોડા સુધારા કર્યા, અને ક્રિએટેડ, જો ક્રિએટ એટલે સર્જન કરવું, અને એમને નવો રાગ બનાવ્યો જેનું નામ હતું મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, એક દિવસ રાજા એના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, એ તાનસેનને કહે છે, એટલે કે આ અકબર રાજા છે તાનસેનને કહે છે, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે તાનસેનને અકબર રાજા કહે છે કે ઉસ્તાદજી, તમે તમારા પ્લે સમથિંગ, જો અહીંયા પ્લે એટલે રમવું નહીં, પ્લેનો અર્થ રમવું પણ થાય, પ્લે એટલે વગાડવું પણ થાય, અને પ્લે જ્યારે નાઉનના રૂપમાં હોય તો પ્લેનો અર્થ નાટક એવું પણ થાય, ડ્રામા. તો પ્લે સમથિંગ એટલે કંઈક વગાડો, ન્યૂ ઓન યોર તાનપુરા, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો, એન્ડ મેક અસ હેપીને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન સહેમત થાય છે. હી ટુક હિઝ તાનપુરા, એ પોતાનું વાજિંત્ર છે જેનું નામ તાનપુરા છે તે લે છે. ટેકનું ભૂતકાળ ટૂંક છે એટલે કે તેમને તેમનું તાનપુરા લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને તેમને તેમનો રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ, હવે એટલું સરસ ગાતા હતા કે આખો દરબાર એકદમ કામ એટલે કે શાંત થઈ ગયો. જો અહીં આગળ એલ છે ને એ સાયલન્ટ છે, એલનો ઉચ્ચાર ના થાય. તો ધ કોર્ટ બીકેમ કામ એટલે કે કોર્ટ એટલે દરબાર એકદમ શાંત થઈ ગયો. એન્ડ ક્વાઇટ, એકદમ શાંતિ છવાઈ ગઈ, બધા ચૂપ, શાંતિથી બધા રાગ સાંભળી રહ્યા છે. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો તાનસેનનો આ રાગ સાંભળીને ફોરગોટ એટલે ભૂલી જ ગયા. હવે જો ફરગેટ, FORGET, ફરગેટ એટલે ભૂલી જવું, એનું ભૂતકાળ છે ફરગોટ. એટલે કે પીપલ ફોરગોટ એવરીથિંગ, બધા જ પોતાની આજુબાજુની બધું ભૂલી ગયા, એટલા બધા મગ્ન થઈ ગયા. આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, ધ કિંગ લુકડ અપ, રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, રાજાની આંખોમાં વખાણ છવાઈ ગયા, એટલે કે હવે તાનસેનના ખૂબ જ વખાણ કરે છે. પ્રેઝ એટલે વખાણ. વન્ડરફુલ હી સેડ, એટલે અકબર રાજા કહે છે કે વન્ડરફુલ, અદ્ભુત, સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. હવે જો અકબર રાજા તાનસેનને કહે છે કે હું દરરોજ જ તને સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ,
તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. એટલે રાજા શું કહે છે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ, કે હું તારો અવાજ રોજ સાંભળું છું, પણ આ તો એકદમ બેસ્ટ છે. બેસ્ટનો અર્થ થાય શ્રેષ્ઠ. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. બોનો અર્થ થાય ઝૂકવું, એટલે તાનસેન છે બાદશાહ અકબરની સામે ઝૂકીને સલામ ભરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા કહે છે આ બાદશાહ અકબર કે ભાઈ હું વિચારું છું કે યુ હેવ, એટલે તાનસેનને કહે છે કે તાનસેન યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, કે તમારો અવાજ દુનિયામાં સૌથી સારામાં સારો હશે, અદ્ભુત અવાજ છે તમારો. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન સ્માઇલ સાથે, એટલે હસતા હસતા કહે છે કે મહારાજ, કે બાદશાહ સલામત, ધેર ઇઝ સમવન, કે કોઈક હજુ એક છે, હુ સિંગ્સ બેટર દેન આઈ, કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. જો બિલીવ એટલે માનવું અને ડિસબિલીવ એટલે માન્યામાં ના આવવું. રાજાને માનવામાં નથી આવતું અને ખરેખર ચીસ પાડે છે કે ખરેખર તારા કરતાં પણ કોઈ સારું ગાઈ શકે છે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ, તો પછી ચોક્કસ આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો કે જે મારે ચોક્કસ એમને મારા દરબારમાં લાવીને ગવડાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ, આસ્ક ધ કિંગ. એટલે બાદશાહ પૂછે કે તમે એને અરેન્જ કરી શકો છો, એટલે કે તમે જેને આ વાત કરી રહ્યા છો કે જે તમારા કરતાં પણ વધારે સારું ગાય છે, તો તમે એને દરબારમાં લાવવાની ગોઠવણ કરી શકો છો. તાનસેન સુક હિઝ હેડ, તાનસેન એમનું માથું હલાવે છે. જો SHAKE, શેક એટલે હલાવવું, એનું ભૂતકાળ છે સુક. તાનસેન પોતાનું માથું હલાવીને ના કહે છે આઈ એમ અફ્રેડ, અને કહે છે કે મને બીક છે, મને ડર છે. અફ્રેડ એટલે ડર છે. આ એક ફ્રેઝ છે, ટુ બી અફ્રેડ ઓફ, એટલે કે આઈ એમ અફ્રેડ એટલે મને બીક છે કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, કે તે દરબારમાં આવશે નહીં. જો આ ભવિષ્યકાળ છે, વિલ નોટ કમ, એ દરબારમાં આવશે નહીં. વોટ, ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. તો રાજા બાદશાહ અકબર થાય છે કે શું એમ એ સાંભળશે. હી હિયર્સ એટલે માની લો કે તે સાંભળે તેમ છતાં, ઇવન ઇફ નોટ થાય તેમ છતાં તે સાંભળે ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કે રાજાએ રિક્વેસ્ટ કરીને એમને દરબારમાં બોલાવે છે તેમ સાંભળે તેમ છતાં. નો, નોટ ઇવન ધેન. તો તાનસેન કહે છે ના, તો પણ નહીં, એ નહીં જ આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, અને આ અકબર હોય છે તે જે તાનસેને વખાણ કર્યા પોતાના ગુરુના કે મારા કરતાંય વધારે સારું ગાય છે, એટલે અકબર તેમને મળવા માટે ઈગરનો અર્થ થાય છે આતુર હોવું. ખૂબ જ એને જિજ્ઞાસા જાગે છે અકબર રાજાને કે હું પણ એક વખત આ તાનસેન જેમની વાત કરે છે એમને હું મળું. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. તો રાજા કહે છે કે ભલે ઉસ્તાદજી, વિથ અ સ્માઇલ, અને હસતા કહે છે હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ, એટલે હસતા હસતા તાનસેનની આંખોમાં બાદશાહ અકબર જોતા કહે છે કે વેરી વેલ ઉસ્તાદજી, ભલે ઉસ્તાદજી. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીં ના આવી શકે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું જાતે ત્યાં એમને મળવા જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તમે મને એમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ, રાજા પૂછે છે કે તમે મને એમની જોડે લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેન કે છે હા હું તમને લઈ જઈશ, પરંતુ બટનો અર્થ શું થાય, પરંતુ, કે તમે ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, એટલે કે તમે રાજા તરીકે ત્યાં નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા શું કહે છે કે હા ચલ હું રાજા તરીકે નહીં આવું. આઈ શેલ ગો એઝ અ, જો અહીંયા આગળ લખ્યું છે હમ્બલ લવર ઓફ મ્યુઝિક, પણ આ હમ્બલમાં જગ્યાએ અંબલ બોલાય. તો કહે છે કે હું સંગીતનો એક નમ્ર લવર એટલે કે ચાહક છું, મ્યુઝિકનો ચાહક છું, એવી રીતે હું ત્યાં આગળ એમને મળવા માટે આવીશ. જો હવે અહીંયા આગળ બતાવે છે આ તાનસેનના ગુરુ છે ને આ તાનસેન છે, એમનું ચિત્ર છે. હવે જો આ જે ગુરુ છે એમનું નામ છે સંત હરિદાસ. હવે એમનું નામ આવ્યું, સંત હરિદાસ વોઝ ધ મેન. હવે સંત હરિદાસ એ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને અકબરને એમની વાત કરી હતી. હી વોઝ તાનસેન્સ ગુરુ, એ તાનસેનના ગુરુ હતા. એટલે આ સંત હરિદાસ કોણ હતા, તો તાનસેનના ગુરુ હતા. હવે તમને પૂછાય કે હુ વોઝ તાનસેન્સ ગુરુ, તો સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ, એવો એનો જવાબ થાય. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, એ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા.
હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, કે હી વોઝ ડિવોટેડ, એ સંગીત અને ભગવાન કૃષ્ણને સંપૂર્ણ સમર્પિત હતા. ડિવોટેડ એટલે સમર્પિત હોવું. એ સંપૂર્ણપણે ભગવાન કૃષ્ણની ભક્તિ અને સંગીતમાં મગ્ન રહેતા. હી લીવ ઇન વૃંદાવન, એ વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ, હટ એટલે ઝૂંપડી, એક ઝૂંપડીમાં રહેતા. ઓન ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે, બેંક એટલે કિનારા ઉપર એ વૃંદાવનમાં રહેતા. હિઝ ડિસાઇપલ, જો આ ડિસાઇપલનો અર્થ થાય શિષ્ય, તેમના શિષ્યો વર બૈજુ બાવરા એન્ડ તાનસેન. જો તેમના શિષ્યોમાં કોણ છે? બૈજુ બાવરા અને તાનસેન. આ બંનેના નામની મૂવી પણ છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા એ જગ્યા પર, પ્લેસ એટલે જગ્યા, રીચ એટલે REACH, રીચ એટલે પહોંચવું, અને RICH રીચ એટલે સમૃદ્ધ અથવા પૈસાદાર. તો રાજા અને તાનસેન જ્યારે આ સ્થળે પહોંચે છે, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તો સંત હરિદાસ વ્યસ્ત હોય છે પોતાના ડેઇલી રૂટીનમાં, એટલે પોતાના રોજિંદા કામમાં એ વ્યસ્ત હોય છે. હી ગ્રીટેડ બોથ, એટલે એમને જોઈને બંનેને ગ્રીટ કરે છે, એટલે અભિવાદન કરે છે. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, અને જ્યારે આ બંને જણ એટલે કે અકબર અને તાનસેન ભેગા થઈને એમને રિક્વેસ્ટ કરે છે કે તમે અમારા માટે ગાઓ. હી સ્માઇલ એન્ડ સેડ, ત્યારે જે ગુરુ હરિદાસ કહે છે, હસે છે ને કહે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કંઈ બહુ મોટો સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, તમે જેવું ગાઓ છો એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પણ સંત હરિદાસ હવે વૃદ્ધ જેવા થાય એટલે શું કહે છે કે મેં હવે ગાવાનું બંધ કરી દીધું છે. આઈ લેફ્ટ એટલે છોડી દીધું છે. સિંગિંગ મેની ડેઝ એગો, કે ઘણા દિવસોથી મેં હવે ગાવાનું બંધ કર્યું છે. સો તેથી આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, એટલે હું હવે બરોબર ગાઈ શકું નહીં, યોગ્ય રીતે નહીં ગાઈ શકું. તાનસેન, હિઝ ફેવરાઇટ ડિસિપલ, કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન, જે એમનો ફેવરાઇટ ડિસાઇપલ, એટલે કે આ જે સંત હરિદાસ છે એમના પ્રિય શિષ્યોમાંના એક છે આ તાનસેન, એ પણ એમને પરસ્યુએડ એટલે એમને ખાતરી, ટૂંકમાં વિશ્વાસમાં નથી લઈ શકતા. એમને પરસ્યુડનો અર્થ થાય સમજાવવું, એટલે કે એમને સમજાવી નથી શકતા. પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એટલે કે એમનું મન બદલી શકતા નથી. હાવેવર, તેમ છતાં તાનસેન જાણતા હતા, જો KNOW નો, જો કે સાયલન્ટ કહેવાય, એમાં કેનો ક ઉચ્ચાર ના થાય, કનો એવું ના બોલાય, નો બોલાય, અને નોનું ભૂતકાળ ન્યૂ બોલાય. તો તાનસેન જાણતા હતા હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે એમની પાસે કેવી રીતે કામ લેવું, એટલે પોતાના ગુરુને કેવી રીતે ગવડાવે એમને ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એટલે તાનસેન કે જે ચાલો ગુરુજી હું જ તમારી આગળ ગાઉં. ધેન એઝ તાનસેન સેંગ, અને જેવી તાનસેન શરૂઆત કરી, સેંગ, જો સિંગનું ભૂતકાળ સેંગ એટલે સેંગે ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, તો એ જે તાનસેન છે ગાવામાં વારંવાર મિસ્ટેક કરે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, એટલે એમના ગુરુ એને ગુસ્સે થઈને, એટલે ગુસ્સે એટલે એમ કહે છે કે ભાઈ તાનસેન, કે તું આ બરોબર ગાઈ રહ્યો નથી. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ, ગુરુ કહે છે કે તને શું થયું છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ તાનસેન એવો પ્રિટેન્ડનો અર્થ થાય ડોળ કરવો, જાણે ઢોંગ કરે છે કે જાણે એમને કંઈ ખબર જ નથી પડતી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, ફરીવાર એની એ જ ભૂલ જાણી જોઈને તાનસેન કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી, અને સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એ તાનસેનના હાથમાંથી તાનપુરા, ટેકનું ભૂતકાળ ટૂક, એમને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને તેમને જે રાગ દરબારી હતો એ યોગ્ય રીતે ગાઈને બતાવ્યો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પછી તો આ ગાવાની શરૂ કર્યું, પછી તો જે આ સંત હરિદાસ છે એક પછી એક નેક્સ્ટ અને નેક્સ્ટ, એટલે આગળ ને આગળ બીજા રાગ ગાતા જાય છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એમના અવાજની જે મધુરતા છે એ સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે જ એમની અવાજની મધુરતા ફેલાઈ. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફરગોટ વેર દે આર, અને બોથ એટલે બંને, રાજા અને એટલે કે બાદશાહ અકબર અને તાનસેન, ફરગોટ ભૂલી ગયા, વેર દે વેર એ ક્યાં છે, બંને જણા ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ, અને બાદશાહને ખરેખર સાચું લાગ્યું, ધેટ તાનસેન વોઝ રાઇટ, કે તાનસેન સાચું કહેતા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, હવે બાદશાહ અકબરને લાગ્યું કે હું તાનસેનના વખાણ કરતો હતો, પણ આના જેટલું સારું સંગીત તો આજ પહેલાં મેં ક્યારેય સાંભળ્યું નથી. હી સેડ, એ કે છે આઈ એગ્રી,
પછી એ સહેમત થાય છે, સાચી વાત, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, અને કહે છે કે ખરેખર સૌથી સારા સંગીતકાર તો સંત હરિદાસ છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, કે બીજા કોઈ સંગીતકાર તેમના જેટલા મહાન છે નહીં. જો મિત્રો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આપણે ડિગ્રી શીખવાના છે. હું તમારા માટે સ્પેશિયલ એનો એક વિડીયો બનાવી દઈશ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો, બરોબર છે, એ તમારે જોવાનો રહેશે. તો અહીંયા આગળ જો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું એસટી પાછળ આવ્યું EST એટલે સુપરલેટિવ આગળ ધ આર્ટિકલ, અને આ નો અધર આવ્યું એટલે આ પોઝિટિવ ડિગ્રી છે. તો આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. આગળ ધે વોક બેક સાયલન્ટલી, બંને જણા પાછા પોતાના રાજમહેલ તરફ શાંતિથી પાછા જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, ભાઈ બે જણ જ્યારે પાછા જતા હોય છે ત્યારે રાજા શાંતિ ટ્રેક મીન્સ સાયલન્સ, બે જણ ચૂપ થઈ ગયા હતા, એકદમ એમ સંગીતમાં ખોયેલા વિચારોમાં મગ્ન જઈ રહ્યા હતા. એટલે પછી રાજા એકદમ બાદશાહ અકબર બોલે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. એટલે બાદશાહ અકબર છે તાનસેનને પૂછે છે કે તમે તો એમના શિષ્ય છો, તો વાય કેમ, કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, કે ઉસ્તાદજી તમે કેમ તમારા ગુરુ જે સંત હરિદાસ છે એમના જેવું ગાઈ શકતા નથી. તાનસેન સ્માઇલ્ડ, તાનસે હસતા હસતા કહે છે, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે રાજા હું તમારા માટે ગાઉં છું, તમારા કમાન્ડમાં રહીને ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હું હિન્દુસ્તાનના બાદશાહના હાથ નીચે ગાઉં છું, એમના માટે ગાઉં છું, તમને હિન્દુસ્તાનના રાજા અકબરના રાજી કરવા માટે ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, જ્યારે અમારા ગુરુજી છે સંત હરિદાસ સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, કે પણ અમારા ગુરુજી સંત હરિદાસ છે ને એ કોના માટે ગાય છે, કોઈ રાજા માટે નથી ગાતા, પણ એ રાજાઓના પણ રાજા એવા વન, ધેટ મીન્સ ભગવાન માટે ગાય છે. એટલે કે અહીંયા આગળ જે આ વન શબ્દ છે ને ભગવાન માટે વપરાયો છે, કે અમારા ગુરુ સંત હરિદાસ છે એ તમને કે મને કોઈને ખુશ કરવા નહીં ગાતા, એ ભગવાનને રાજી કરવા, ભગવાનને ખુશ કરવા માટે ગાય છે, એટલા માટે એ સારું ગાઈ શકે છે. જ્યારે હું તમને રાજી કરવા કહું છું એટલે હું એમના જેટલું સારું ક્યારેય ગાઈ નહીં શકું. તો મિત્રો હવે અહીંયા આગળ આપણો આ જે પાઠ છે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. તો મિત્રો હવે આપણે અહીંયા આગળ નીચેની એક્સરસાઇઝ એના આધારે સાચા ખોટા છે તે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો માર્ક ટ્રુ ઓર ફોલ્સ, જો સાચા માટે ટી અને ખોટા માટે ફોલ્સ એટલે F લખવાનો છે. તો હવે આપણે વાક્ય શરૂ કરીએ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, તાનસેન સહેમત થઈ જાય છે કે હા તે સૌથી સારામાં સારો શ્રેષ્ઠ ગાયક છે. સાચી વાત હતી આ? ના, ખોટી. તો અહીંયા આપણે શું લખીશું? F. ઓકે. બીજું, સંત હરિદાસ લિવ્ડ ઇન હટ, સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. સાચું કે ખોટું? હા, બરોબર છે, સાચું, એટલે આપણે અહીંયા ટી લખીશું. પછી સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, સંત હરિદાસ છે અકબરના દરબારમાં જાય છે. આ વાક્ય સાચું લાગે છે તમને? ના, તો આપણે અહીંયા F લખીશું. ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સંત હરિદાસ બરોબર ગાઈ શકતા નહોતા. આ વાક્ય સાચું છે? ના, તો ખોટું, એટલે અહીંયા ફરીવાર ફોલ્સ એટલે F લખીશું. પછી પાંચમું વાક્ય છે 5, તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી, ડેલિબરેટલીનો અર્થ થાય ઈરાદાપૂર્વક, એટલે તાનસેન ઈરાદાપૂર્વક એટલે જાણી જોઈને ભૂલો કરતા હતા, થોડીક ભૂલો. હા, વાત સાચી છે, એટલા માટે અહીંયા આપણે ટ્રુ એટલે ટી લખીશું. અને સેન્ટન્સ નંબર 6 એટલે છઠ્ઠું વાક્ય છે, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, અને બાદશાહ પણ સહેમત થાય છે કે ખરેખર સંત હરિદાસ સૌથી શ્રેષ્ઠ સિંગર છે, ગાયક છે. તો આ વાક્ય સાચું છે એટલે અહીંયા આપણે ટી લખીશું. ઓકે, હવે આગળ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. હવે આપણે અહીંયા આ લાઇન શું કહેવા માગે છે એ કરેક્ટ આન્સર ટીક કરવાનો છે. તો પહેલું, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો કોઈક છે કે જે મારા કરતાં વધારે સારું ગાય છે. તો અહીંયા એનો મતલબ આઈ સિંગ બેટર ધેન સમવન, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, અને સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો અહીંયા આગળ આવશે બી. હવે જો આના માટે આખી ડિગ્રીનો તમારે સેન્ટન્સને સમજવા પડે. જ્યારે તમને લોકોને સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી કમ્પ્લીટ આવડશે ત્યારે જ તમને ખબર પડશે કે આ કેવી રીતે, આ શું કહેવા માગે છે. તો ધેર ઇઝ સમવન એટલે કે અહીંયા આગળ આ તાનસેન બોલ્યા હતા ને કે કોઈક છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે, તેનો અહીંયા આગળ એ જ મતલબ સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, કે કોઈક છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. એટલે આ સેન્ટન્સ બી રાઈટ આવશે.
પછી આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ, એટલે અહીંયા આગળ તાનસેન કહે છે કે શહેનશાહ મને બીક છે કે તે નહીં આવે, તો આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ કમ, તો અહીંયા આગળ હી વિલ નોટ કમ છે, તો અહીંયા આગળ હી વિલ કમ એટલે આ નહીં આવે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને એમની બીક નથી લાગતી એટલે આ પણ નહીં આવે. આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, તો મને લાગે છે કે તે આવવાનો ઇનકાર કરશે એટલે કે આ સી આવશે. પછી મિત્રો બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પણ તાનસેન જાણતા હતા કે તેમના પાસે કેવી રીતે કામ લેવું, તો તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, પછી તાનસેન રીત જાણતા હતા. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવવું. તાનસેન ન્યૂ ડેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તો અહીંયા આગળ આવશે બી, કે ભાઈ સંત હરિદાસની પાસે કેવી રીતે ગવડાવવું એ એમને ખબર હતી. હવે મિત્રો અહીંયા આગળ નંબર 4, આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે રાજા હું તમને ખુશ કરવા માટે કહું છું, તો આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, ને યુ સિંગ એટ માય કમાન્ડ, તો અહીંયા એ આવશે કે ભાઈ તમે મને કહો છો એટલે હું કહું છું. અને 5, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ, એટલે જે રાજાઓના રાજા છે ભગવાન છે, તો ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, એટલે ગુરુજી કોઈ મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ઘણા બધા રાજાઓ માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ, ગુરુજી ભગવાન માટે ગાય છે, તો અહીંયા સી આવશે. બરાબર છે. હવે આ પ્રશ્નોના જવાબ છે મિત્રો. તો હુ સેંગ બેટર દેન તાનસેન, તો મિત્રો હવે એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યાં આગળ હુ આવે ને તો હુ એટલે કોણ, બરાબર છે. તો સૌથી પહેલાં એક્ઝામમાં પણ તમને આવું પૂછાય તો સૌથી ઇઝી છે શું યાદ રાખવાનું કે હુની જગ્યાએ ખાલી નામ જ લખવાનું, બાકીનું સેન્ટન્સ એવું ને એવું આવી જાય. એટલે કોણ ગાતા હતા સારું, તો સંત હરિદાસ, તો અહીં લખી દેવાનું સંત હરિદાસ, એટલે આ હુની જગ્યાએ લખી દેવાનું સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન, આ એનો આન્સર થાય. કદાચ તમે એવું પણ લખી શકો સંત હરિદાસ તાનસેન્સ ગુરુજી સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન, એવું પણ લખી શકાય. પછી બીજો પ્રશ્ન, વેર ડીડ સંત હરિદાસ લીવ, કે વેરનો અર્થ થાય ક્યાં, તો સંત હરિદાસ ક્યાં રહેતા હતા, લીવ એટલે રહેવું. તો હવે જો અહીંયા ડીડ ભૂતકાળ છે, બરાબર છે, તો આપણે આ લીવનું ભૂતકાળ લીવ્ડ કરવું પડે. તો આન્સર એનો જે જવાબ છે એ હંમેશા વેર એટલે ક્યાં, તો એ જવાબ આપણો છેલ્લે પહેલાં કરતા આવે. તો સંત હરિદાસ પછી આ ડીડ ભૂતકાળ છે એટલા માટે આ લીવ્ડ ભૂતકાળ થયું. સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન, વૃંદાવનમાં રહેતા હતા. આગળ હજુ લખો તો લખાય ઇન અ હટ નિયર ધ બેંક ઓફ રિવર યમુના, આપણે જોયું ને કે યમુના નદીના કિનારે વૃંદાવનમાં રહેતા હતા. પછી આગળ ત્રીજો પ્રશ્ન, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, શા માટે અકબર રાજાએ નક્કી કર્યું કે સંત હરિદાસની ઝૂંપડીમાં જવું. તો હવે બોલો આના પ્રશ્નનો જવાબ તમને લોકોને ખબર છે, આપણને ખ્યાલ છે શું કે અકબર, હવે ફરીવાર જવાબ આપણને અહીંયા વાય એટલે કેમ, શા માટે એટલે બીકોઝ આવશે. તો પહેલાં તો આ ડીડ છે એટલે આ ડિસાઇડેડ થશે, તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ, કારણ કે, પછી કારણ કે તેમને સંત ગુરુદાસનું મ્યુઝિક સાંભળવું હતું, તો બીકોઝ હી વોન્ટેડ ટુ લિસન સંત હરિદાસ વોઇસ, અથવા તો એમનું મ્યુઝિક એવું આપણે એમને સાંભળવું હતું. પછી ચોથું, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, કન્ડિશન એટલે શરત, તાનસેને શું શરત, પુટ એટલે મૂકવી, બિફોર રાજા પાસે, રાજાની સાથે શું શરત મૂકી. કહ્યું હતું ને કે તમે ત્યાં રાજા તરીકે ના જઈ શકો, તો એ અહીંયા આગળ એનો જવાબ આવશે. તો તાનસેન, જો અહીંયા ડીડ છે પણ પુટનું ભૂતકાળ પુટ જ થાય, તો તાનસેન પુટ કન્ડિશન બિફોર ધ કિંગ ડેટ, પછી આવે કે યુ કાન્ટ ગો ધેર એઝ અ કિંગ, તમે ત્યાં રાજા તરીકે જઈ શકો નહીં. અને પછી પાંચમો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તો હાઉ એટલે કેવી રીતે, તો તાનસેને સંત હરિદાસ પાસે ગીત કે આપણે ભજન કેવી રીતે ગવડાવ્યું. તો અહીંયા આગળ ફરી વાર ડીડ આવ્યું એટલે ભૂતકાળ, તો તાનસેન ગેટનું ભૂતકાળ ગોટ, તાનસેન ગોટ સંત હરિદાસ ટુ સિંગ. હી મેડ મિસ્ટેક, હી મેડ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન ડેલિબરેટલી, એટલે કે તે ડેલિબરેટલી એટલે જાણી જોઈને તે એકની એક ભૂલ વારંવાર કરે છે, એટલે સંત હરિદાસ ગાય છે. તો આવી રીતે આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે, જાતે બનાવવાના છે. તમારા જવાબમાં, ગાઈડના જવાબમાં, મારા બોલેલા જવાબમાં કે કોઈ બીજા ટીચરમાં સામાન્ય વાક્ય રચનામાં ફેરફાર થઈ શકે, ગ્રામરમાં અલગ અલગ રીતે તમે વાક્ય બનાવીને લખી શકો. તો મિત્રો આપણું વાક્ય ગ્રામેટિકલ સાચું હોય એ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પાઠમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. તો હવે આના પછીની એક્ટિવિટી જે આગળની છે જેમાં ડિગ્રીની વાત છે, તો હું તમને અલગ
અલગથી ડિગ્રીનો વિડીયો પણ મોકલીશ અને જોડે જોડે આપણે આગળની એક્ટિવિટી પણ જોઈશું. ઓકે, ચાલો તો સારી રીતે અભ્યાસ કરજો. બેસ્ટ ઓફ લક.